हेलो स्टूडेंट्स, इंग्लिश ना वीडियो लेक्चर में आप सबનું સ્વાગત છે અને છેલ્લા લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ માં જે સહાયકારી ક્રિયાપદ છે એને એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતના કન્વર્ટ કરવા એ વિશે એક માહિતી મેળવી, એની સેન્ટેન્સ પેટર્ન જોઈ, એની ફોર્મ્યુલા આખી જોઈ અને એને અનુસંધાને આપણે થોડા એક્ઝામ્પલ એને જોવાના બાકી છે। તો આજના લેક્ચરમાં આપણે પહેલા એ જે મોડેલ વર્બ્સ હતા એના સેન્ટેન્સ થોડા પ્રેક્ટિસ કરીએ, ઓકે, અને ત્યારબાદ એમાં આગળ વધીએ, ઓકે। ચાલો હવે બોર્ડ પર બધાનું ધ્યાન અને વ્યવસ્થિત રીતના એક્ઝામ્પલ થી સમજવા પ્રયત્ન કરીએ। સેન્ટેન્સ પેટર્ન તમારી પાસે લખેલી છે એટલે એ બુકને તમે ઓપન કરજો અને જો એ સેન્ટેન્સ પેટર્ન મુજબ જ આપણે એક્ટિવ ટુ પેસિવ સેન્ટેન્સ ઉપર જઈએ છીએ। રેડી? Active passive voice. ચાલો એક્ઝામ્પલ સમજીએ છીએ। he can એટલે મોડલ વર્બ આવી ગયું, સહાયકારી ક્રિયાપદ આવી ગયું, ઓકે। he can speak English now. He can speak English now. સેન્ટેન્સ આપણી સામે છે। હવે આ સેન્ટેન્સ ને જોઈને આપણે અંદાજો આવવો જોઈએ કે આ સેન્ટેન્સ છે એ એક્ટિવ નું છે, કારણ કે આપણે એક્ટિવની સેન્ટેન્સ પેટર્ન મુજબ જોવા જઈએ તો he એ સબ્જેક્ટિવ ફોર્મ છે, can, ઓકે, speak V1 છે, કારણ કે પેસિવ માં બધા વર્બ કયા રૂપમાં આવે છે? V3 માં, ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ માં હોય છે, અહીંયા V1 છે। તો આના આધારે આપણે આઈડિયા આવી જાય કે આ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ નું છે। હવે આ સેન્ટેન્સ ને જ્યારે પેસિવ માં કન્વર્ટ કરવું છે ત્યારે તો પેસિવ ની સેન્ટેન્સ પેટર્ન તમારી પાસે જે મેં લાસ્ટ લેક્ચરમાં કરાવી એ મુજબ આવી છે કે પહેલા ઓબ્જેક્ટ આવે છે, તો ઇંગ્લિશ એ ઓબ્જેક્ટ છે, ઓકે। પછી મેં તમને એવું સમજાવ્યું કે જે તે સહાયકારી ક્રિયાપદ છે ને એઝ ઇટ ઇઝ મૂકી દે, ઇંગ્લિશ કેન, ત્યારબાદ તો કે બી શબ્દ આપણે એડ કરવાનો છે, ઇંગ્લિશ કેન બી, પછી તો કે V3 સ્પોકન બાય હિમ નાઉ। જો જે લાસ્ટ લેક્ચરમાં સેન્ટેન્સ પેટર્ન જોઈ ત્યારે મેં તમને શું સમજાવ્યું કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની સેન્ટેન્સ પેટર્નમાં જે ફેરફાર કરતા હતા પેસિવમાં એ જ કરવાની છે, તમારે ખાલી સહાયકારી ક્રિયાપદ બદલાઈ છે એને એઝ ઇટ ઇઝ મૂકવાનું છે, બાકી બી આવે છે, V3 આવે છે, બાય, સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ ફોર્મ એ બધું એઝ ઇટ ઇઝ કોમન જ છે, ઓકે। તો આવા વાક્યો જે છે એમાં આપણને ભૂલાઈ ન જાય કે આનું પેસિવ કેમ કરવું, એ બાબત છે સાવ સિમ્પલ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની જેમ જ કરવાનું છે, એ બાબત મગજમાં હોવી જોઈએ, ઓકે। કેન નું કેન જ રાખવાનું છે, કેન નું કુડ નથી કરવાનું, એ બીજી બાબત ધ્યાનમાં રાખવાની કે કેન નું કેન જ રહેશે। જે પ્લેન વર્બ છે પ્લેન મોડલ વર્બ્સ છે એટલે પ્લેન મોડલ વર્બ્સ એઝ ઇટ ઇઝ મૂકવાના છે અને ત્યારબાદ આપણે બી એડ કરીએ છીએ, ઓકે। चलो नेक्स्ट सेंटेंस है लखो छे she may buy a new mobile next month। she may buy a new mobile next month, ओके। तो અહીં આગળ she may buy a new mobile, तो a new mobile આપણો ઓબ્જેક્ટિવ, ओके। तो ચાલો આપણે આગળ લખીએ છીએ a new
a new mobile. મોડેલ વર્બ છે આપણી પાસે મે, તો મે એઝ ઇટ ઇઝ મૂકી દીધું છે. ત્યારબાદ તમારે બી એડ કરવું પડશે. બી બાય નું કરીશ bought. A new mobile may be bought by her next month. Okay, समझे? तो चलो, a new mobile may be bought by her next month. एक्टिव वाक्य तो she may buy a new mobile next month. क्लियर समझाय છે? ओके. चलो मैं वाक्य लिखूं छे नेगेटिव छे. I cannot make this project today. I cannot make this project today. ને નેગેટિવ સેન્ટેન્સ મૂક્યું છે, તો એની સેન્ટેન્સ પેટર્ન પણ તમારી પાસે છે. તો ચાલો એને પેસિવ માં કન્વર્ટ કરીએ. તો this project cannot be make છે કરીશ made by me today. ચાલો હવે વધારે ચર્ચા નથી કરતો કે આ અહીંયા મી કર્યું છે, કારણ કે હવે બધો અંદાજો તમને આવી ગયો. ઓકે, આપણે જે આજની ચર્ચા છે ખાસ આની ઉપર જ છે. મોડેલ વર્બ્સ કે મોડેલ વર્બ્સ જે છે એની પછી હંમેશા બી એડ કરવાનું. પ્લેન મોડેલ વર્બ્સ છે તો આપણે બી એડ કરવાનું. એ બાબત જ ખાસ સમજવાની છે. ઓકે, સમજાય છે? તો અહીં સેન્ટેન્સ બેઠું this project cannot be made by me today. This project cannot made by me today. રેડી? સમજાય? ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ છીએ. હજી બે ચાર સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. ઓકે, they will have વાક્ય લખું. they will have broken that wall next month. સેન્ટેન્સ આપણી સામે છે. they will have broken that wall next month. સેન્ટેન્સ ને पैसिव में कन्वर्ट करिए तो that wall will have as it is रिलेशन मित्रों एक खास ध्यान रखो. सॉरी, that wall will have. बराबर? ત્યાં એસ નથી કરવાનું, will have. ત્યાં અહીંયા જે છે will have, તો will have જ રાખવાનું છે, એમાં ફેરફાર નથી કરવાનો. આપણે પૂર્ણ ભવિષ્યકાળ સમજ્યા છે. પૂર્ણ ભવિષ્યકાળ સમયે મેં તમને સમજાવ્યું હતું કે shall will plus have, not has. has ને એડ કરવાનો નથી. એટલે that wall will have been broken by them next month. समझे? that wall will have been. કારણ કે have આવે છે એટલે શું માટે કરવાનું છે? been. જો plain will હોત તો આપણે મૂકત be, પણ તો એની સાથે have છે એટલે શું કરવું પડે? have been. આ બાબત મગજમાં રાખશું કે have has કે had વાળા વાક્ય આવે છે ત્યારે આપણે been નો ઉપયોગ કરવાનો છે.
ઓકે સેન્ટેન્સ છે મિસ્ટર શાહ will not have invited them next year. તો આ સેન્ટેન્સ ને પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે ધ્યાનનું શું કરશું they will not have been they will not have been invited by Mr. Shah next year. क्लियर समझे नेगेटिव वाक्य है वाળું લખ્યું છે તો ક્લિયર થાય છે ઓકે ગુડ સરસ We should read a story daily. Should નો ઉપયોગ કર્યો છે એ પણ મોડેલ વર્બ છે. ચાલો પેલા ઓબ્જેક્ટ આગળ લઈએ. A story should be. શું કર્યું? should પછી મૂકી દીધું be. A story should be read by us daily. ક્લિયર સમજાય? આ જે સેન્ટેન્સ જે છે આપણે જોયા એ મોડેલ વર્બ્સ ના જોયા છે એમાં આપણે કોઈ તકલીફ જેવું આઈ થિંક નથી જો એમાં કોઈ ડાઉટ રહે છે તો તમે કમેન્ટ દ્વારા પૂછજો જેથી કરીને તમારી કમેન્ટ જે છે એનો રિપ્લાય તમને મળશે અને આપણી જે મીટિંગ થઈ દરમિયાન મેં ઘણા નવી બાબત સૂચવી છે તમને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કેટલાક એક્ટિવ થઈ ગયા છે પણ હજી ઘણા બધા બાકી છે તો એ કોમેન્ટ દ્વારા અમારી સાથે કોમ્યુનિકેશન કરવાનું રાખો એ તમારા માટે સારું છે તમારા પ્રશ્નો છે એ અમને પહોંચાડો અમારા સુધી આવશે તો એનું સોલ્યુશન થશે ઓકે ચાલો તો આ સેન્ટેન્સ ફરીથી જોઈ લો અને આપણે હવે પછી આમાં આગળ શું વર્ક કરવું છે એની પર જઈએ છીએ લુક એટ અ ગ્લાસ એક નજરે જોઈ લો છે ઓકે ગુડ ચાલો હવે જે અહીં સુધીની આપણી થિયરી પૂરી થઈ છે હવે ડબલ એચ ક્વેશ્ચન એ બાકી છે એ સેન્ટેન્સ પેટર્ન અત્યારે છોડીએ છીએ આપણે એની વચ્ચે આની પ્રેક્ટિસ કરવાની છે જેટલી સેન્ટેન્સ પેટર્ન તૈયાર થઈ ગઈ છે સેન્ટેન્સ પેટર્નને આધારે તમારી સામે ડુ એઝ ડાયરેક્ટેડ ના એક્ઝામ્પલ લખું છું અને એ આપણે સોલ્વ કરીએ છીએ ઓકે તમારી પાસે ઓલરેડી વર્કશીટ આવી ગઈ છે એમાં બધું છે કામ હવે પછી તમને એમાં ખ્યાલ આવતો જશે કે આમાં શું કરવાનું છે ઓકે તો એની માટે આપણે જઈએ છીએ ડુ એઝ ડાયરેક્ટેડ ના એક્ઝામ્પલ
ચાલો હવે તમારી સામે મેં એક પેરેગ્રાફ લખ્યો છે અને એ પેરેગ્રાફ જે છે એ આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે આમાં તો 3-4 વાક્ય છે અને આપણને આવો 3-4 વાક્ય આપેલા હોય અને નીચે આગળ ક્લુ આપી દીધો તમારે આવું કરવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસ એમ આપણે કહી દીધું આ રીતે રોમેન્ટિક સોંગ was આ રીતના આપી દીધું આપણે અને એ લોકો પેપર મૂકી દીધું આપણી સામે હવે શું કરવું શું ન કરવું that depends on us એ હવે આપણે વિચારવાનું છે હવે આમાં કરવું શું બરાબર તો અહીંયા કરવાનું શું છે એ ક્યારે આ ખબર પડશે આપણને તો કે આપણને ખબર પડશે કે અહીંયા નાના was singing a romantic song when we entered in a room એ વાક્ય આપ્યું છે અને અહીંયા a romantic song એટલે કે ક્રિયાપદ પછીનું સ્ટેપ જે છે આગળ મૂક્યું છે એટલે કે ઓબ્જેક્ટ આગળ મૂક્યો છે શું મૂક્યું છે મિત્રો ઓબ્જેક્ટ આગળ મૂક્યો છે તો ઓબ્જેક્ટ આગળ આવ્યું છે એનો મતલબ એવો થયો કે આપેલો પેરેગ્રાફ માં જેટલા સેન્ટેન્સ છે એ બધાને તમારે પેસિવ માં કન્વર્ટ કરવાના છે ઓકે તો હવે અહીં આગળ ફરીથી એ સૂચના જે કાળ સમયે જે મેં કીધું તો એ જ પાછો કહું છું કે જે રીતના કાળમાં એક એક સેન્ટેન્સ આપણે જોતા હતા કાળનું જે ડુએસ ડાયરેક્ટેડ કર્યું ત્યારે એવી રીતે અહીં પણ એ જ બાબત આપણે એપ્લાય કરવાની છે એક એક સેન્ટેન્સ એ સેન્ટેન્સ એક્ચ્યુઅલીમાં કયા કાળનું છે એ પહેલા જોઈએ પછી એની પેસિવની વાક્ય રચના યાદ કરીએ બીજું વાક્ય જોઈએ એ કયા કાળનું છે એની પેસિવની વાક્ય રચના યાદ કરીએ એવી રીતના દરેક વાક્યમાં એ કયા ટેન્સમાં છે એની પેસિવની સેન્ટેન્સ પેટર્ન કઈ છે એ આપણે મહાવરો કરવો પડશે ચાલો તો પહેલા સેન્ટેન્સ ઉપર જઈએ Nana was singing a romantic song when we entered in a room ઓકે આખું સેન્ટેન્સ આપ્યું છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે when થી જોડેલું છે ઓકે તો મેં તમને જ્યારે પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ ની પેસિવ રચના કરાવી ત્યારે કીધું કે પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ હશે ત્યારે આવું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આવશે પણ એમાં મેઇન સેન્ટેન્સ એક જ હોય તો મેઇન સેન્ટેન્સ છે એ when પહેલાનું છે when પહેલાનું મેઇન સેન્ટેન્સ છે નાના was singing a romantic song આટલા જ વાક્યને આપણે ટાર્ગેટ કરવાનું છે એમાંથી આપણે ઓબ્જેક્ટ આપી દીધું a romantic song was તો વાક્ય છે ચાલુ ભૂતકાળનું એટલે ચાલુ કાળમાં આપણે શું સમજ્યા તો કે was પછી being એટલે કે to be પછી being આવે છે a romantic song was being sung by Nana when we entered in a room સમજાય ગયું સેન્ટેન્સ a romantic song was being sung by Nana when we entered in a room ઓકે ચાલો બીજા વાક્ય ઉપર જઈએ we did not see him in such happy mood we did not see him in such a happy mood તો હવે અહીં આગળ જે સેન્ટેન્સ છે એમાં did not છે did not છે એટલે વાક્ય થ્રુ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની પાછું નેગેટિવ તો પાછી બુદ્ધિ વાપરવાની પાછું યાદ કરવાનું કે ઓકે did not વાળું વાક્ય છે સાદા ભૂતકાળની પેસિવ વાક્ય હશે તો પહેલા તો ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરીએ we did not see him him જે છે એ આપણી માટે ઓબ્જેક્ટ છે એનું કરશું he did not છે એનો આપણે કરશું was not did not નું શું કર્યું was not કારણ કે તમે સેન્ટેન્સ પેટર્ન જોશો તો આઈડિયા આવશે કે need હતું ત્યાં was where આપણે એડ કર્યું છે ઓકે he was not seen he was not seen by us in such a happy mood
સમજાય છે મિત્રો? અહીંયા વોઝ શું કામ લખ્યું મેં તો યાદ આવવું જોઈએ કે આ સાહેબ સાદા ભૂતકાળની એક્ટિવ પેસિવ વાક્ય રચના અમારી સામે છે તો અમને યાદ છે એટલે તમે વોઝ પણ શું કામ કર્યું અમને સમજાવો એ બાબત આપણે ખ્યાલ આવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર જઈએ. I told him but he didn't listen. I told him but he didn't listen. તો ચાલો I told him એટલે સબ્જેક્ટ પ્લસ V2 એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. આ પણ હકાર છે. ઓબ્જેક્ટ તો કે I told him, him જે છે ઓબ્જેક્ટ છે આપણા માટે તો અહીંયા he was સાદા ભૂતકાળની વાક્ય રચના સિમ્પલ પાસ્ટ ટેન્સ ની સેન્ટેન્સ પેટર્ન બુકમાં જોઈએ. ઓકે, he was called by me but he didn't listen. But he didn't listen. He was playing whistle. Okay, તો he was playing whistle too. તો whistle જે છે આપણી માટે શું બન્યું? ઓબ્જેક્ટ. અને વળી પાછું વાક્ય કેવું છે તો કે was playing ચાલુ ભૂતકાળનું છે. તો ચાલુ ભૂતકાળનું વાક્ય છે એટલે શું કરશું? was being played by him too. Okay, whistle was being played by him too. ક્લિયર થાય છે? સમજાય છે? અને સૌથી અગત્યની બાબત બોર્ડ ઉપર સમજાય છે, બોર્ડ ઉપર દેખાય છે. ઓકે, તો ચાલો લેટ મી ચેક ધેટ કે બરોબર દેખાય છે કે નહીં, પછી આપણે એની ચર્ચા વધારે કરીએ. ઓકે, ક્લિનિક ઓલ ક્લિયર બધું બતાવી છે. હા, તો ચાલો ફરીથી હવે આપણે સેન્ટેન્સ ઉપર જઈએ. નાના વોઝ સિંગિંગ વાળું જે વાક્ય છે ચાલુ ભૂતકાળનું છે, પાસ્ટ કન્ટીન્યુઅસ નું છે તો એને આપણે પાસ્ટ કન્ટીન્યુઅસ ની પેસિવ રચના મુજબ લઈ ગયા એટલે કે વોઝ વેર પ્લસ બીઇંગ માં લઈ ગયા. ઓકે, વાક્યમાં જો નાના વોઝ સિંગિંગ છે અહીંયા શું કર્યું? વોઝ બીઇંગ સમ. વોઝ સિંગિંગ છે નું વોઝ બીઇંગ સમ. આ જ અગત્યનું છે મિત્રો. ઓબ્જેક્ટ આઇડેન્ટિફાઈ કર્યા પછી આ જ અગત્યનું છે આપણા માટે. ઓકે, વેન પછી વાક્ય એઝ ઇટ ઇઝ મૂકી દીધું કારણ કે આપણા માટે અધર વર્ડ્સ. ક્લિયર? બીજું વાક્ય જે છે we did not see him. we did not see him. તો did not આપ્યો એટલે સમજાઈ જવું જોઈએ કે વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે તો એની પેસિવ સેન્ટેન્સ પેટર્ન આપણે યાદ આવવી જોઈએ પાછી. તો એની સેન્ટેન્સ પેટર્ન આપણે યાદ આવે એટલે આપણે શું લખ્યું? he was not. did not ની જગ્યાએ શું મૂક્યું? was not. ઓબ્જેક્ટ આઇડેન્ટિફાઈ કરવું તો પહેલું સોપાન છે એટલે તો અહીંયા આપણને મળી ગયું. પછી was not seen by us in such a happy mood. પછી આપણે ત્રીજા સેન્ટેન્સ ઉપર ગયા. તો ત્રીજા સેન્ટેન્સમાં આપણે શું જોયું તો કે I told him. I told him એટલે સબ્જેક્ટ પ્લસ V2 આપણને મળે છે એટલે કે એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. એટલે વળી પાછી એની પેસિવ રચના તો એની પેસિવ રચના મુજબ મૂક્યું he was called by me. he was called by me. અહીંયા but he didn't listen. એમાં જો ઓબ્જેક્ટ છે જ નહીં અને એમાં શું વર્ડ છે કન્જક્શન છે એટલે બેમાંથી એક વાક્યને તમારે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. ક્લિયર? તો એના માટે આપણે પહેલા સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરીએ. રેડી? ઓકે, he was playing whistle too. he was playing whistle too. એ વાક્ય પાછો આપણે ચાલુ ભૂતકાળનું છે બરોબર, પાસ્ટ કન્ટીન્યુઅસ છે એટલે એને પછી આપણે પેસિવમાં કન્વર્ટ કરવા માટે પહેલા વાક્યમાં જે પ્રયોગ કર્યો તો was being તો અહીંયા was being જ આપણે એડ કરવું પડે. ક્લિયર? સમજાય? ગુડ, સરસ. આ જ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણે પ્રેક્ટિસ કરશું. આની પ્રશ્નાર્થની વાક્ય રચના પણ કરશું પણ એ બધું વર્ક જે છે એને આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર લઈ જઈએ. હવે આજે લેક્ચર પૂરો કરવા પહેલા તમને મારી એક સરસ મજાની ઇન્સ્ટ્રક્શન છે કે આજે ડુએસ ડાયરેક્ટરનો પેરેગ્રાફ છે વ્યવસ્થિત જોઈ લો. આ જ પેરેગ્રાફની બે વાર પ્રેક્ટિસ કરો. પહેલા આ જ પેરેગ્રાફની બે વાર પ્રેક્ટિસ કરો અને આફ્ટર ધેટ વર્કશીટમાંથી ખાસ પેસિવના જે પેરેગ્રાફ છે એક્ટિવ ટુ પેસિવના પેરેગ્રાફ એની ઉપર જાઓ અથવા તો લાસ્ટ યર તમારા બ્રધર કે સિસ્ટર કોઈ પાસે અસાઇનમેન્ટ હશે એ પડ્યું હોય તો એમાં એ વર્ક ઉપર જાઓ. ટૂંકમાં આ પ્રકારનું વર્ક તમને મળી રહેશે એની પ્રેક્ટિસ કરવા જાઓ.
અને એની પ્રેક્ટિસ કરતા કરતા તમે ક્યાં અટવાઓ છો તો એ બાબત મારી સાથે કે ત્યાં સ્કૂલમાં જે તે ટીચર સાથે તમારું કમ્યુનિકેશન થાય છે તો એની સાથે ચર્ચા કરો, આપણે એનું સોલ્યુશન કરીશું. ઓકે, બીજો આજે પ્રશ્ન એવરી યર તો અમે ક્લાસમાં આ ડિસ્કશન કરી લઈએ છીએ કરશું રાઇટિંગ વિશે. તો એઝ અ સ્ટુડન્ટ ઓફ ગુજરાતી મીડિયમ આઈ પ્રિફર નોટ કરશું રાઇટિંગ. બરાબર છે, કરશું રાઇટિંગની તમને ટેવ છે તો ઇટ્સ ઓકે, બાકી ચાલુ વર્ષે તમારે ઘણાને ટેવ કાઢી છે અને અમે નોર્મલ રાઇટિંગમાં આવ્યા છે. તો એ જો તમને બીજો કોઈ રસ્તો નથી તો એ કરશું હેન્ડરાઇટિંગ એપ્લાય કરો. અધરવાઇઝ બરાબર છે, કરશું રાઇટિંગ જે છે એમાંથી સિમ્પલ રાઇટિંગ ઉપર પ્રેક્ટિસ ઉપર આવો. જો કે હવે જાજો ટાઈમ નથી એટલે જો થઈ શકે એમ હોય તો જ તે, અધરવાઇઝ બે વસ્તુ બગડશે, સ્પીડ એ જતી રહેશે અને હેન્ડરાઇટિંગ એ બગડશે. એટલે જે લોકો જે ફોર્મ્યુલામાં છે એમાં રહ્યો તેમાં કોઈ વાંધો નથી, પણ ડાઉટ આવા ઊભા કરીને તમે હાથે કરીને હેરાન ન થાઓ કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, હાલે કે ન હાલે. બરાબર છે, જે છે એ છે, પણ હવે આપણી પાસે એનું અત્યારે સોલ્યુશન નથી તો અત્યારે ખોટી બીજો કોઈ પ્રયોગ ઉપર જવાનું નહીં. ક્લિયર? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ ચાલુ રાખો. કીપ ઇટ અપ.